હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે આપણે ફરીવાર મળ્યા, ત્રીજી વખત મળ્યા સવારમાં. આમ તો હું આટલો બધો મોબાઈલનો યુઝ નથી કરતો, વિડીયો નથી બનાવતો, પરંતુ આજે શું મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. એક તો બે કામ જ છે, કાં ચાલવાનું, વિડીયો બનાવવાનો. અત્યારે હું તમને બતાવી રહ્યો છું. અત્યારે અમે જઈ રહ્યા છીએ, હું એકલો જઈ રહ્યો છું ચાલતો. અંજન મંડળની પાછળના બાજુનો એક રસ્તો છે, ત્યાં ટ્રાફિક એકદમ ઓછો હોય છે, પરંતુ તમને ચાલવાની બહુ જ મજા આવે. આ ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી હોય છે. તમને કદાચ દેખાતું હશે મારી પાછળ. જુઓ, એકલી ગ્રીનરી, પક્ષીઓના અવાજ, મસ્ત પવન, ઠંડો પવન લાગે. આજે એવું રિયલાઇઝ થાય કે કદાચ આજના જમાનામાં કોઈની પાસે વ્હીકલ ના હોય તો એને કેટલો પ્રોબ્લેમ પડે. કારણ કે ઈચ એન્ડ એવરી પ્લેસ નોટ પોસિબલ કે આપણને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળે, ઓટો મળે, અને ઓટો મળે કે પછી કોઈ વ્હીકલ મળે, કેબ બુક કરાવો. એ બધી ફેસિલિટી એમના માટે છે કે જેમની પાસે પૈસા છે. જેમની પાસે પૈસા નથી એમનું શું? જેમની પાસે વ્હીકલ નથી, જેમની પાસે પૈસા નથી, એ લોકો બચારા શું કરે? આઈ હેવ ટુ રિયલાઇઝ કે એ લોકો માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ચાલવાનું. ઠીક છે, સોરી, થોડી ખાંસી ઉધરસ છે. પરંતુ આજે મને એવી મજા આવી કે આમ રવિવાર હોય તો હું સવારમાં 9-9:30 સુધી સૂતો હોઉં. હું એક જગ્યાએ એક્ટિવિટીમાં જાઉં છું તો ત્યાં આગળ જતો હોઉં તો વહેલો ઉઠી જાઉં છું. પણ ના જતો હું તો હું સૂતો રહું, મોડે સુધી પડ્યો રહું. કોઈ કામ હોય નહીં, રવિવાર હોય એટલે આપણી પાસે તો નવરા માણસ કહેવાય રવિવાર હતો. કારણ કે મારા ઓફિસમાં રજા રવિવારે જ હોય છે. સો આજે હું નીકળ્યો છું ચાલતો. અને એક મજા એવી છે ચાલવાની કે અત્યારે હું જે જગ્યાએ છું એ જગ્યા ખૂબ જ બહુ મસ્ત છે. બહુ જ મસ્ત છે. એકદમ શાંતિ, કોઈ અવાજ નહીં, કશું જ નહીં, પણ મજા આવે એવી જગ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંથી હું બહાર નીકળીશ. અંજન મંડળ પાસે, BRTS બસ સ્ટેન્ડ પાસે મારે કોઈની વેઇટ કરવાની છે, અને ત્યાંથી હું જઈશ 2 વ્હીલર ઉપર. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે થોડા સમય રહીને. બાય, જય શ્રી કૃષ્ણ.